નમસ્કાર મિત્રો, આ વિડિયો છોડતા પહેલા એક વાત મનમાં બેસાડજો. જીવન સહેલું નથી, પણ જો આપણે સાચી રીતે જીવતા શીખી જઈએ તો કોઈ પણ મુશ્કેલી આપણને તોડી નથી શકતી. આ વિડિયો તમારા જીવનને બદલવા માટે નથી, પણ તમને તમારું જીવન સમજાવવા માટે છે. ચાલો આજે એવી વાતો કરીએ જે જીવનમાં હંમેશા યાદ રાખવા જેવી છે. વિડિયો શરૂ કરતા પહેલા જો તમે ચેનલ પર નવા છો તો વિડિયોને એક લાઇક કરી ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો. તો ચાલો વિડિયો શરૂ કરીએ. 1. જેને પોતાનો ખરાબ સમય જોઈ લીધો હોય એ બીજાને દુઃખ આપતા પહેલા સૌ વખત પોતાનું ભૂતકાળ યાદ કરે છે, કારણ કે એને ખબર હોય છે દુઃખ અંદરથી કેટલું દુખાવે છે. 2. જીવનમાં પોતાની તુલના કોઈ સાથે ન કરો. સૂર્ય અને ચંદ્ર બંને અલગ છે, પણ બંને પોતપોતાના સમયે જ ચમકે છે. તમારો સમય પણ આવશે, ફક્ત ધીરજ રાખજો. 3. કર્મ કોઈને છોડતું નથી મિત્રો. જેવું તમે બીજાની સાથે કરો છો એ જ જીવન તમને પાછું આપે છે. ક્યારેક મોડું આવે પણ ખોટું ક્યારેય નથી આવતું. 4. જ્યારે કુદરતના તેડા આવે છે ત્યારે કોઈના છેડા કામ નથી આવતા. એ સમયે ફક્ત તમારો સ્વભાવ અને તમારું કર્મ જ તમારો સાથ આપે છે. 5. માણસ પર ભરોસો તૂટે તો દુઃખ થાય છે, પણ ભગવાન પર ભરોસો રાખશો તો શક્તિ મળે છે. 6. જીવનમાં સાચી સમજ ઉંમરથી નથી આવતી, અનુભવથી આવે છે, અને અનુભવ મોટાભાગે દુઃખ આપીને જ મળે છે. 7. જે શાંતિથી સહન કરે છે એ સૌથી વધારે શક્તિશાળી હોય છે. ચીસ પાડનારા નહીં, ચૂપ રહેનારા લોકો જીવનમાં સૌથી આગળ જાય છે. 8. શબ્દો બોલતા પહેલા વિચારો, કારણ કે શબ્દો પાછા ખેંચી શકાય છે, પણ એની અસર આખી જિંદગી રહી જાય છે. 9. જીવનમાં બધું મળતું નથી, અને જે બધું મળતું નથી એ બધું જરૂરી પણ નથી. સંતોષ શીખી જશો તો સુખ આપમેળે આવશે. 10. જે મળ્યું છે તેનું માન રાખજો, કારણ કે જે મળ્યું છે એ કોઈકનું સપનું હોઈ શકે છે. 11. સાચા લોકો જીવનમાં ઓછા મળે છે, પણ એ ઓછા લોકો આખું જીવન બદલાવી દે છે. 12. મૌન રાખવું હંમેશા કમજોરી નથી, કેટલીક વાર મૌન સૌથી મોટો જવાબ હોય છે. 13. અપેક્ષા ઓછી રાખશો તો દુઃખ પણ ઓછી મળશે, કારણ કે વધારે દુઃખ વધારે અપેક્ષાથી જ જન્મે છે. 14. જે આજે તમારું મૂલ્ય નથી સમજે, કાલે સમય એને તમારું મૂલ્ય સમજાવી દેશે. 15. દરેક સ્મિત પાછળ કહાની હોય છે, કોઈને હળવાશથી ન આંકો. ક્યારેક હસતો માણસ સૌથી વધુ તૂટેલો હોય છે. 16. માફ કરવું સહેલું નથી, પણ માફ ન કરવાથી શાંતિ ક્યારેય મળતી નથી. 17. પૈસા ઘણી વસ્તુઓ ખરીદી શકે છે, પણ વિશ્વાસ, પ્રેમ અને શાંતિ પૈસાથી ક્યારેય નથી મળતી. 18. જીવનમાં દરેક દિવસ સરખો નથી, કેટલાક દિવસો તમને મજબૂત બનાવવા આવે છે. 19. ભગવાન હંમેશા અમે માંગીએ એ નથી આપતા, પણ જે જરૂરી છે એ જ આપે છે. 20. જે બીજાની સફળતા જોઈને ખુશ થાય છે એનું ભવિષ્ય પણ એક દિવસ જરૂર ચમકે છે. 21. ખોટા સંબંધ કરતાં એકલા રહેવું સારું, કારણ કે એકાંત શીખવે છે અને ખોટા લોકો તોડે છે. 22. સમય બધાને બદલાવે છે, કોઈને નમ્ર બનાવીને તો કોઈને અહંકારી બનાવીને. 23. સાચું સુખ વસ્તુઓમાં નથી, પણ મનની શાંતિમાં છે. 24. જે બીજાને દુઃખ આપીને ખુશ થાય છે, કુદરત એની ખુશી ઘણું લાંબુ રાખતી નથી. 25. જીવનમાં જીત કરતા પહેલા સાચા રહેવું શીખો, કારણ કે ખોટી જીત ક્યારેય શાંતિ નથી આપતી. 26. જે સમય ખરાબ જાય છે એ તમને તોડવા નથી આવતો, એ તમને ઘડવા આવે છે. 27. જીવનમાં દરેક જવાબ મળતો નથી, અને દરેક પ્રશ્નનો જવાબ મળવો જરૂરી પણ નથી. 28. ભગવાન મોડું કરે છે, પણ અન્યાય ક્યારેય નથી કરતા. 29. જે માણસ પોતાને જીતે છે એ આખી દુનિયા જીતવા સમાન છે. 30. જીવન એવું જીવો કે તમારા ગયા પછી લોકો તમને યાદ કરે, તમારી ફરિયાદ નહીં. 31. વિશ્વાસ તૂટે ત્યારે દુઃખ થાય છે, પણ આંખ ખુલ્લી થઈ જાય છે. 32. લોકો શું કહેશે એ વિચારશો તો તમે ક્યારેય તમારું જીવન નહીં જીવી શકો. 33. સાચો માણસ એ છે જે તમારી ગેરહાજરીમાં પણ તમારું સન્માન કરે. 34. જીવનમાં દરેક લડાઈ બીજાની સામે નથી, ઘણી લડાઈ પોતાની સામે હોય છે. 35. ભગવાન પર વિશ્વાસ રાખજો, કારણ કે માણસ વચન બદલે છે, પણ ભગવાન નિર્ણય નહીં. 36. સમય ખરાબ નથી, સમય માણસને ઓળખાડે છે.
37 જે શાંતિ શોધે છે એને લડવું બંધ કરવું પડે છે. 38 જીવનમાં સાચી અમીરી પૈસાથી નહીં પણ સંતોષથી આવે છે. 39 જે સહન કરે છે એ હારતો નથી, એ પોતાને તૈયાર કરે છે. 40 ક્યારેક ચૂપ રહેવું એ પણ ભગવાન પર છોડી દેવાનો વિશ્વાસ હોય છે. 41 જીવનમાં સાચી ઓળખ ત્યારે મળે છે જ્યારે સમય ખરાબ ચાલતો હોય. 42 જે લોકો હંમેશા સાચું બોલે છે એ બધાને ગમતા નથી પણ ભગવાનને જરૂર ગમે છે. 43 સંબંધોમાં સચ્ચાઈ ઓછી થાય ત્યારે શંકા આપમેળે જન્મ લઈ લે છે. 44 જે માણસ બીજાની મદદ નામ કે વખાણ માટે નથી કરતો એ સાચે અમીર હોય છે. 45 જીવનમાં બધું સમજાઈ જાય એવું નથી, કેટલીક બાબતો સમય પર છોડી દેવી પડે છે. 46 ભગવાન પર વિશ્વાસ રાખશો તો રસ્તા પોતે જ ખુલશે, ભલે ધીમે ધીમે. 47 જે લોકો તમને નીચું બતાવવાનો પ્રયાસ કરે એ હકીકતમાં તમારી ઊંચાઈથી ડરતા હોય છે. 48 દરેક દિવસ નવો અવસર લઈને આવે છે, ફક્ત તેને ઓળખવાની આંખ હોવી જોઈએ. 49 જીવનમાં કોઈ પણ સંબંધ જાળવવો સહેલો નથી પણ સાચા સંબંધ તૂટતા નથી. 50 જે શાંતિથી જીવે છે એ બીજાને હેરાન નથી કરતો કારણ કે એની લડાઈ અંદર ચાલી રહી હોય છે. 51 ભગવાન આપણને ક્યારેય ખાલી હાથ નથી મોકલતા, ક્યારેક અનુભવ આપે છે તો ક્યારેક સમજ. 52 સમય બધું બદલાવે છે, ફક્ત યાદો અને સંસ્કાર સિવાય. 53 જે જીવનમાં કદી હાર માનતો નથી, સમય એક દિવસ એને જીત આપીને જ માને છે. 54 લોકો શું કહે છે એ મહત્વનું નથી, મહત્વનું એ છે તમે શું કરો છો. 55 જીવનમાં સાચી ખુશી બીજાને ખુશ કરવામાંથી મળે છે, પોતાને નહીં. 56 જે દુઃખ સહન કરવાનું શીખી જાય એ સુખને સાચી રીતે મૂલ્ય આપતો શીખે છે. 57 ભગવાન હંમેશા આપણું ભલું જ કરે છે, ભલે એ સમયે એ સમજાય નહીં. 58 જે માણસ પોતાના અહંકારને હરાવે છે એ જીવનની અડધી લડાઈ જીતી જાય છે. 59 જીવનમાં સાચું સુખ ઓછું હોવામાં નથી પણ સંતોષ હોવામાં છે. 60 એવું જીવન જીવો કે તમારી હાજરીથી લોકોને શાંતિ મળે. 61 કોઈની મજબૂરી પર ક્યારેય ન હસવું, કારણ કે મજબૂરી કોઈને પૂછીને નથી આવતી, આજે એમનો વારો છે, કાલે તમારો પણ હોઈ શકે. 62 સંબંધોમાં જો નમી જવાથી સંબંધ બચતો હોય તો નમી જવું જોઈએ, પણ યાદ રાખજો દર વખતે તમારે જ નમવું પડે તો અટકી જવું જોઈએ. 63 સંઘર્ષ જેટલો મોટો હશે જીત એટલી જ ભવ્ય હશે. થાક લાગે તો આરામ કરી લેજો પણ હાર ન માનતા. 64 સાચી ભક્તિ એ નથી કે તમે શું માંગો છો, પણ સાચી ભક્તિ એ છે કે ભલે ગમે તેવી પરિસ્થિતિ હોય તમે ભગવાનનો સાથ નથી છોડતા. 65 માણસનું કદ તેના કપડાથી નથી મપાતું, તેના સંસ્કારો અને તેની વાણીથી મપાય છે. 66 દુનિયાની સૌથી મોંઘી વસ્તુ શાંતિ છે જે માત્ર તમારી અંદર જ મળે છે, બહાર ગમે તેટલી શોધો ક્યારેય નહીં મળે. 67 સમય જ્યારે ન્યાય કરે છે ત્યારે સાક્ષીની જરૂર નથી પડતી, એટલે જ હંમેશા સત્યના માર્ગે ચાલવું. 68 તમારો ગુસ્સો એક ક્ષણનો હોય છે પણ તેનાથી થયેલું નુકસાન આખી જિંદગીનું હોઈ શકે છે. 69 જે લોકો તમને માત્ર જરૂર હોય ત્યારે જ યાદ કરે છે તેમના પર ગુસ્સો ન કરો, કારણ કે અંધારું થાય ત્યારે જ દીવાની કિંમત સમજાય છે. 70 જીવનમાં જો સફળ થવું હોય તો લોકોના શબ્દો સાંભળવાનું બંધ કરો અને તમારા લક્ષ્ય પર ધ્યાન આપવાનું શરૂ કરો. 71 કોઈની ભૂલ શોધવી સહેલી છે પણ પોતાની ભૂલ સ્વીકારવી સૌથી મોટું સાહસ છે. 72 કિસ્મત તમારી મહેનતથી બદલાય છે, હાથની લકીરો જોવાથી નહીં. કરતા રહો કર્મ, ફળ કુદરત જરૂર આપશે. 73 જે વ્યક્તિ બીજાનું ભલું વિચારે છે ભગવાન તેનું ભલું કોઈને કહ્યા વગર કરી દે છે. 74 જીવનમાં ઉંમર કરતાં જવાબદારીઓ વધારે જલ્દી માણસને સમજદાર બનાવી દે છે. 75 છેલ્લે તો એટલું જ યાદ રાખજો, તમે દુનિયાને ભલે ન બદલી શકો પણ તમારી જાતને બદલીને દુનિયા જીતી શકો છો. 76 દુનિયાને જીતવી હોય તો પ્રેમનો સહારો લેજો, બાકી તલવારથી તો ડર પેદા થાય છે પણ પ્રેમથી આખું હૃદય જીતી શકાય છે. 77 જે માણસ પોતાની ભૂલ પર પસ્તાવો કરે છે સમજી લેવું કે એના હૃદયમાં હજી પણ ઈશ્વરનો વાસ છે. 78 નસીબમાં જે લખ્યું હશે એ ચોક્કસ મળશે, પણ જે મહેનતથી મેળવશો
એનો આનંદ કાયમ રહેશે. 79 માણસની સાચી ઓળખ તેના પૈસા નથી, પણ તેની ગેરહાજરીમાં લોકો તેના વિશે શું બોલે છે તે છે. 80 સમય સાથે બધું જ બદલાઈ જાય છે, પણ જે સાચા છે એ અડગ રહે છે અને જે ખોટા છે એ વિખેરાઈ જાય છે. 81 બીજાના રસ્તામાં ખાડો ખોદનારા ભૂલી જાય છે કે કુદરતનો નિયમ છે, જેવું રોપશો એવું જ લણશો. 82 તમારી સફળતાની ઊંચાઈ ત્યારે જ શોભે જ્યારે તમારા પગ હંમેશા જમીન પર રહે. 83 જીવન એક એવી રમત છે જ્યાં ખેલાડી તમે પોતે જ છો. હારશો તો શીખશો અને જીતશો તો ઇતિહાસ રચશો. 84 જે વ્યક્તિ ગરીબાઈમાં પણ ગૌરવ જાળવે છે એનાથી મોટો અમીર આ દુનિયામાં બીજો કોઈ નથી. 85 અરીસો ક્યારેય જૂઠું નથી બોલતો, પણ અરીસામાં જોનારી આંખો પોતાની ભૂલ જોવા તૈયાર નથી હોતી. 86 જેની પાસે સબર ધીરજ છે એની પાસે એવી શક્તિ છે જે પથ્થરમાંથી પણ રસ્તો કાઢી શકે છે. 87 સંબંધોમાં વિશ્વાસ એ કાચ જેવો છે, એકવાર તૂટી જાય પછી જોડાય તો ખરો, પણ તિરાડ હંમેશા દેખાય છે. 88 જ્યારે તમારો રસ્તો મુશ્કેલ બને ત્યારે સમજી લેવું કે ભગવાન તમારી ક્ષમતા ચકાસી રહ્યા છે. 89 સૂરજને ઉગતા કોઈ રોકી શકતું નથી, તેમજ સાચા માણસને સફળ થતા કોઈ રોકી શકતું નથી. 90 જે માણસ બીજાનું સુખ જોઈ હરખાય છે એના ઘરે સુખ ચાલતું ચાલતું આવે છે. 91 શૂન્યમાંથી સર્જન કરનારા લોકો જ દુનિયામાં ઇતિહાસ રચે છે, બાકી બેઠેલા લોકો તો ટીકા જ કરે છે. 92 પરમાત્માના દરબારમાં મોડું છે પણ અંધેર નથી, ધીરજ રાખશો તો ન્યાય તમારી કલ્પનાથી પણ સારો હશે. 93 શબ્દોમાં એવી તાકાત હોય છે કે તે વેર પણ કરાવી શકે છે અને કોઈને જીવતદાન પણ આપી શકે છે. 94 જો તમને તમારી જાત પર વિશ્વાસ છે તો અડધી લડાઈ તમે લડ્યા વગર જ જીતી ગયા છો. 95 અહંકાર એવો નશો છે જે માણસને પોતાનું જ ઘર બાળતા જોઈને હસાવે છે. 96 જીવનમાં એવું કામ કરો કે તમારું નામ કોઈના માટે ઉદાહરણ બને, ટીકાનો વિષય નહીં. 97 જે ઝાડ ફળ આપે છે એ જ નમે છે, તેમજ જે માણસ ગુણવાન છે એમાં જ નમ્રતા હોય છે. 98 જે ગયું એનું દુઃખ ન કરો, જે બાકી છે એનું જતન કરો, જીવન આપોઆપ સુંદર બની જશે. 99 ઈશ્વર દરેક જગ્યાએ પહોંચી નથી શકતા, એટલે જ તેમણે માં બનાવી છે, અને દરેક કામ તે કરી નથી શકતા, એટલે તેમણે કર્મના નિયમ બનાવ્યા છે. 100 અંતે તો એટલું જ યાદ રાખજો, તમે શું લઈને આવ્યા હતા અને શું લઈને જશો? માત્ર એક યાદગાર વ્યક્તિત્વ અને તમારા પુણ્ય કર્મો. મિત્રો, જો આ વાતોમાંથી એક પણ વાત તમારા દિલ સુધી પહોંચી હોય તો સમજો આ વિડિયો સફળ છે. જીવન સહેલું નથી, પણ જો આપણે સાચા રહીશું, સાચું કરશું અને ભગવાન પર ભરોસો રાખીશું તો કોઈ પણ અંધકાર લાંબો ચાલતો નથી. ભગવાન તમને હંમેશા સાચો માર્ગ બતાવે. જય શ્રી કૃષ્ણ.